હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીમાં 15મું ચેપ્ટર પહેલ વહેલો નિર્ણય જેની સ્વાધ્યાયની આપણે સરસ સમજૂતી જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। 15મું છે પહેલ વહેલો નિર્ણય, જેનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈએ। એમાં પહેલું છે વાતચીત। તમારે શાળામાં જવાનું હોય તે પહેલા તમારી માતા શી તૈયારી કરે છે? તો મારે સવારે શાળામાં જવાનું હોય તે પહેલા મારી માતા આ પ્રમાણે તૈયારી કરે છે। પહેલું, મને ઉઠાડી મને બ્રશ કરવા મોકલી મારા માટે દૂધ બનાવે છે। હું દૂધ પી લીધા પછી સ્નાનાદિ ક્રિયાઓ કરવા જાઉં ત્યારે તે મારો સ્કૂલ યુનિફોર્મ તૈયાર રાખે છે। ત્યાર પછી તે મારા શાળાના વિરામ માટે નાસ્તો તૈયાર કરે છે, રિસેસ માટે। હું નાહીને તૈયાર થઈને આવું ત્યારે મારા માટે કેળા, સફરજન વગેરે ફળ કાપીને તથા ખજૂર નાસ્તામાં આપે છે। હું નાસ્તો કરી લઉં ત્યાં સુધીમાં તે મારા બૂટ સાફ કરીને મોજા બૂટ તૈયાર રાખે છે। આમ હું મારા શાળા માટે તૈયાર થાઉં ત્યારે બધા કાર્યોમાં માતા મને મદદ કરે છે। વિદ્યાર્થી મિત્રો જે નવા છે એમના માટે ધોરણ 8 માટે તમામ વિષયના વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, બરાબર? તો ત્યાં જઈને તમે એ ડાઉનલોડ કરજો, જ્યાંથી તમને 3 થી 12 ધોરણના દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, અસાઇનમેન્ટ, જુદા જુદા જિલ્લાના પેપરો, આ બધું સ્વાધ્યાય પોથી બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ છીએ, તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજ ખુલેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો। તમારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો તમને ગમે કે કેમ? શું કામ ગમે અથવા તો શા માટે ન ગમે તેનો જવાબ આપવાનો છે। ત્યાર પછી ત્રીજું, ઘર અને હોસ્ટેલના જીવનમાં શું તફાવત હોય છે? બરાબર, તો ઘણા બધા તફાવતો હોય છે જે આપણે લખેલું છે મુદ્દાવાઇઝ। ઘરનું જીવન અને હોસ્ટેલનું જીવન। ઘરે માતા પિતા બધા જવાબદારી સંભાળે છે, ત્યાં જઈને હોસ્ટેલમાં આપણે સંભાળવું પડે એમ। ઘરે મનપસંદ ભોજન મળે તો ત્યાં કદાચ ન પણ હોય। ઘરે કુટુંબ સાથે આત્મીય વાતાવરણ હોય તો ત્યાં જુદી જુદી સંસ્કૃતિ, વિચારધારાવાળા લોકો હોય, મિત્રો હોય। ઘરે નિયમોમાં છૂટછાટ હોય, ત્યાં ન હોય, બરાબર? તો આવી રીતે વ્યવસ્થિત તમારે લખવાના રહેશે મુદ્દા પાડી। ક્લિયર? ચાલો, તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે? શા માટે? તો હા, મારે શિષ્યવૃત્તિ આવે છે એટલે મેં બેંકમાં ખાતું ખોલાવ્યું છે। અને શા માટે? તો એનું રીઝન પણ તમારે આપવાનું છે, પૈસાની બચત માટે। તમારા ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુની જરૂર તમારે પડશે? ઘરથી દૂર રહેવાનું હોય તો કઈ કઈ વસ્તુની જરૂર પડે એ બી તમારે લખવાનું છે। છઠ્ઠું, શાળાએ આવતા પહેલા તમારા માતા પિતા તમને શી શિખામણ આપે છે? સાતમું, તમારા પિતા તમારા પર ક્યારેય ગુસ્સે થયા છે તો શા માટે ગુસ્સે થયા છે? બરાબર, તો વ્યવસ્થિત તમારે આવી રીતે મુદ્દા પાડીને લખવાનું રહેશે। તમારી આસપાસ કોઈ અધવચ્ચેથી ભણાવવાનું છોડી દીધું છે? કેમ? શું કામ? એનું પાછળનું કારણ શું છે? એમ। તમે તમારા મિત્રને ક્યારે ક્યારે મદદ કરો છો અને શા માટે મદદ કરો છો? 10મું, તમે પૈસાની બચત કેવી રીતે કરશો? એ બચતનો તમે શો ઉપયોગ કરશો? ત્યાર પછી બીજું, કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો, તેમાં એકમને આધારે વધુ શબ્દોનો ઉમેરો કરો। બેંકને લગતા શબ્દો, શિક્ષણને લગતા શબ્દો, બેંક, ફોર્મ, બચત ખાતું, પૈસા, એસોસિએટેડ એકાઉન્ટ, ચેકબુક, બેલેન્સ। શિક્ષણને લગતા યુનિવર્સિટી, એન્જિનિયરિંગ, ફોર્મ, કેમિકલ એન્જિનિયર, એડમિશન, કેરિયર, કોલેજ, ક્લાસ, ગ્રેજ્યુએટ, ગ્રીડી, ડિસ્ટિંક્શન, રજિસ્ટ્રેશન, સેમેસ્ટર, બરાબર। હવે આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધી તેનો ગુજરાતી અર્થ લખવાનો છે। યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલય, એકાઉન્ટ, એડમિશન, એન્જિનિયરિંગ, અપડાઉન, એસોસિએટ, ઓફિસ, કબડ, કિલોમીટર, કેન્ટીન, કેમિકલ, કેરિયર, કોલેજ, ક્લાસ, ગ્લાસ, ગ્રેજ્યુએટ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટેબલ, ડાઇનિંગ ટેબલ, ડિગ્રી, ડિસ્ટિંક્શન, નાયલોન, નંબર, ફેક્ટરી, ફેકલ્ટી, ફી, બંગલો, બિલ, બુટ પોલિશ, બેંક, બરાબર। તો બધાના ગુજરાતી અર્થ લખેલા છે। બેન્ચ, બેલેન્સ, બોટલ, બેડરૂમ, મેસ, મૂડ, રજિસ્ટ્રેશન, રૂમ, પાર્ટનર, લિસ્ટ, સેમેસ્ટર, સ્લીપર, શોપ, હોસ્ટેલ। ચલો, વાક્યમાં વપરાયેલા અંગ્રેજી અર્થવાળા શબ્દોની સ્થાને ગુજરાતી અર્થ લખી વાક્ય ફરીથી તમારે લખવાનું છે। એવી રીતે યુનિવર્સિટીમાં એડમિશન લીધું તો વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો, બરાબર? આવી રીતે તમારે લખવાનું।
આપેલા વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. ઘટનાક્રમમાં તો એમાં પહેલા શું આવશે? ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળ્યું, તો પહેલું આ આવશે. બીજું, ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલવામાં આવ્યું. ત્રીજું, ગૌરાંગના ખાતામાં 5,000 રૂપિયા જમા કરાવ્યા. બરાબર, એવી રીતે. ચોથું, હેમંતભાઈ ગૌરાંગ પર તાડુક્યા. પાંચમું, મધુબેન પોતાના પુત્રને મનાવ્યો. છઠ્ઠું, પિતાનું અવસાન થતા વિજય અભ્યાસ છોડી દીધો. સાતમું, કોલેજના મિત્રોએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો. આઠમું, ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. ચલો, આપેલા ચલણમાં તમારી વિગત ભરવાની છે. આપેલું જે ચલણ છે, બરાબર, તો ચૂકવણી કરવી, પે, કેટલા રૂપિયા, ખાતા નંબર, સહી, હસ્તાક્ષર, તારીખ, આવી રીતે. બરાબર, આ સ્લીપ ભરવાની છે. કેટલી ભરવી છે? 2000ની 11 નોટ એટલે 22,000 રૂપિયા. અહીંયા ક્રેડિટ કાર્ડ નંબર, એકાઉન્ટ નંબર. બરાબર, ચાલો, દિનાંક, રેડી, આવી રીતે. આપેલા શબ્દો મોટેથી બોલો અને તમારા મિત્રોનું સ્વરૂપ લેખન કરાવો. બરાબર, યુનિવર્સિટી, કેમિકલ બ્રાન્ચ, એન્જિનિયરિંગ, ડિસ્ટિંક્શન, એસોસિએટેડ. પણ યાદ રહે, એમાં કોઈ ભૂલ રહેવી જોઈએ નહીં. આગળ, મધુબહેન હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી છે. શબ્દ ચોરસની યાદી મુજબના શબ્દો શોધો. જેમ કે બૂટ પોલિશ, બ્રશ, બરાબર, ટમ્બલર, ચાદર, દોરી, ઓશિકું, સ્લીપર, તાળું, ટૂથપેસ્ટ વગેરે. ચલો, માં વિશેની કહેવતો શોધો અને કહેવતનો વિચાર વિસ્તાર કરો. પારકી માં જ કાન વિંધે, માતે માં બીજા બધા વગડાના વાહ. મા બાપ જન્મ આપે કરમ નહીં. ત્યાર પછી, માં લગી મોશાળ ને બાપ લગી કુટુંબ. માએ સવાશેર સૂંઠ ખાવી. માગ્યા વગર તો માં પણ ના પીરશે. પ્રશ્ન 10, પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી તૈયારીઓ ચાલતી હતી. બરાબર. બીજું, હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા છે. ત્રીજું, મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે. ચોથું, હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડુકી ઉઠ્યા. પાંચમું, ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટના હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો. એની પાછળનું કારણ શું હતું એ આપણે બધી પાઠમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું અને કેમ, એનું કારણ શું છે. બરાબર, તો એ બી આપણે જોઈ ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. બધું જ આ મેળવેલું છે. ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય તમને ગમ્યો? કેમ? તો કે હા, મને ગમ્યો. આ ફકરાનું યોગ્ય ઝડપથી વાંચન કરો અને 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચ્યા તેની નોંધ કરવાની છે. બરાબર, તમારે પોતે જાતે નોંધ કરવાની છે. 1 મિનિટમાં વાંચેલા શબ્દોની યાદી, 100, 200, 500 વગેરે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.